અપેક્ષામાં હોઈએ, એ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે સેવા કરીશું, એ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે પાઠ કરીશું, એ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે સાંભળીશું. જીવનમાં હંમેશા જ રાખજો, અલૌકિક તમારે જાતે સાધવાનું છે, અલૌકિક સુધી તમારે પહોંચવાનું છે, અને લૌકિક શોધતું શોધતું તમારે મુખ થકી કોઈને દ્વારા કંઈક સંકેત કરી અને ભગવાન હંમેશા ઈશારો કરતા હોય છે. એ તો આપણી તૈયારી જોઈએ કે સમજી જોઈએ કે હમણાં વ્યક્તિ નથી બોલ્યો, એના મુખ ઉપર બેસીને ભગવાને મને સંકેત કર્યો. નહીં તો આ વ્યક્તિ આવી વાત ન કરે, પણ આ કહી રહ્યો છે, કદાચ ભગવાન મને કોઈ સંકેત કરી રહ્યા છે. અલૌકિક સાધવું પડશે. જો કોઈને ચેપી રોગ લાગ્યો હોય, કોરોના લાગ્યો હોય, તમે એની બાજુમાં જઈને બેસો તો તમને લાગી જાય, પણ કોઈ પહેલવાનની બાજુમાં જઈને બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ. બધું બરાબર છે, વાત માટે બધું બરાબર છે. અરે આપણે પાછા બધા એટલા બધા હોશિયાર છીએ ને કે બધું ઓપ્શનમાં મૂકીએ કે જે સોશિયલ વર્ક કરવું જોઈએ કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ બંને ઓપ્શનમાં છે જ નહીં. આ માણસની ચતુરાઈ છે, આ માણસની હોશિયારી છે કે એવા લોજિક તમને આપે કે તમે ભગવાનને છોડવા. આ હોશિયારી છે. પિક્ચરોમાં પણ એવું બતાવે કે આ મહાદેવજી પર તમે દૂધ ચડાવીને બગાડો, એના કરતા કોઈ ગરીબ બાળકને દૂધ પીવડાવો. પણ પિક્ચરમાં એવું તમે એવી એડવર્ટાઇઝ કરો કે અમારી પિક્ચર જોવા ના આવશો, 500 રૂપિયા બચ્ચેનું દૂધ પીવડાવો લોકોને, એવું કોઈ નહીં કે પાછું. પણ એને તો ભગવાનનું બંધ કરાવીને કરાવવું છે. એમ પોસ્ટર લગાવી દે કે અમારી મૂવી જોવા ના આવતા, એ 500 રૂપિયાનું દૂધ પીવડાવી તો ચાલે નહીં. પણ લોકો ચતુરાઈ શું કરે, તમારી શ્રદ્ધાને પ્રશ્નાર્થમાં મૂકે. લો તમારા બા તો આટલા ભગવદીને આટલી સેવા કરતા તોય માંદા પડ્યા, તો હોસ્પિટલમાં. બીમાર પડવું ને હોસ્પિટલમાં જવું કોઈ મેળ ખરો? પણ લોકો બંનેને કનેક્ટ કરે. આ ચતુરાઈ છે સમાજ. એમ ને કે તમારા બા આટલા માંદા હતા ને હોસ્પિટલના ખાટલામાં હતા, છતાંય રોજ યમનાષ્ટક ક્યારે છોડતા નહીં હો. તો આવા માંદા રહેલા બા પણ યમનાષ્ટક કરતા હોય તો આપણે તો કરવા જ જોઈએ. પ્રેરણા આવી લેવાય. પણ લોકો કેવું કનેક્ટ કરે, આટલી ભક્તિ કરતા તોય આમ થયું. તો ભક્તિને એને કોઈ સંજોગોને મેળ નથી, પણ લોકો કનેક્ટ કરે, લોકોની શ્રદ્ધાને શંકામાં ફેરવવાની કોશિશ કરે. સમાજમાં હોવું જોઈએ બધું, હોસ્પિટલો હોવા જોઈએ, વૃદ્ધાશ્રમ હોવા જોઈએ, પણ આવું કેમ ઓલવેઝ કે લોકો બીમાર પડે ને પછી ઈલાજ કરીએ? ડિફેન્સમાં જ કેમ? આવું કેમ નહીં કે સમાજમાં રોગો ઘટે, આનંદ વધે, શાંતિ વધે, તો આપમેળે રોગ ઓછા થાય. કેમ વધારે વૃદ્ધાશ્રમની જરૂર પડે ને વૃદ્ધાશ્રમ બાંધવા પડે? આવું કેમ નહીં કે કથા દ્વારા ને મંદિરો દ્વારા એવા સદવિચારો ફેલે કે કોઈ પોતાના મા બાપને ઘરેથી કાઢે જ નહીં. ઓલવેઝ ડિફેન્સમાં વિચાર કેમ કે પહેલા રોગી બનાવો પછી ઈલાજ કરો, પણ રોગ ન થાય એનો વિચાર નથી કરતો. સમાજ મનથી સ્વસ્થ બને એ જરૂરી છે. તો ઘણી વાર લોકોને એમ થાય, મંદિરો માટે પ્રશ્ન કર્યા, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સોની શું જરૂર, એના કરતા કેટલાને ઘર નથી એ બાંધો ને. અરે બીમાર માટે બનવું જોઈએ, પણ સાજો માણસ સ્વસ્થ રહે એના માટે સ્પોર્ટ્સની પણ જરૂર છે. સર્વાંગી વિકાસ હોવો જોઈએ. કેમ એક જ તરફનો વિચાર? તમે 1 કલાક કોર્ટમાં જઈને બેસો, તમે 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસો, અને તમે 1 કલાક મંદિરે જઈને બેસો. કોર્ટમાં બેસો તેમ લાગે દુનિયા લડી જ રહી છે, હોસ્પિટલમાં બેસતો તેમ લાગે બધા બીમાર જ છે. પણ 1 કલાક મંદિરે બેસતો ને તેમ લાગશે કે કોઈ આપણી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે. એક ભરોસો, એક વિશ્વાસ આવશે. સમાજને સ્વસ્થ વિચારોની આવશ્યકતા છે, અને એટલા માટે આ પવિત્ર વિચારો સમાજમાંથી જો જતા રહ્યા ને તો સમાજ જંગલ બની જશે. એક વસ્તુ યાદ રાખો, હવે કોઈને કોઈની શરમ નથી નડતી, હવે કોઈને કોઈનો ડર નથી. હવે તમારો આત્મા તમને પાપ કરતા રોકે ને તો જ આપણે રોકાઈએ એમ છે. બાકી ધીમે ધીમે સમય જાય છે કે હવે કોઈની શરમે અટકી જઈએ, કોઈના બીકે અટકી જઈએ. મારી લાઈફ મારે જેમ જીવવું હશે એમ જીવીશ. આપણો આત્મા આપણને રોકે ને તો જ રોકાઈએ એમ છે. અને એ કામ સત્સંગ કરશે, એ કામ મંદિરો કરશે, સમાજને પવિત્ર વિચારોથી સમૃદ્ધ બનાવો. અને એટલા માટે સમાજ સેવા ને પ્રભુ સેવા કોઈ ઓપ્શનમાં નથી. તમે મુંબઈ જવા નીકળો તો રસ્તામાં આ બધું, વલસાડ ને વાપી, આ બધું રસ્તામાં આવી જ જાય.
તમે અમદાવાદથી નીકળો તો વડોદરા, સુરત, બોમ્બે જતા આવી જ જાય. એમ જે ભગવાનની ભક્તિ કરવા નીકળે તો આ પ્રકૃતિની સેવા, આ માનવની સેવા, આ સમાજની સેવા, આ બધું એના રસ્તામાં જ આવી જાય. નહીં તો એ ભગવાનને પ્રેમ કરી જ ન શકે. જે ભગવાનને, જે દેખાતો નથી એવા પરમાત્માને જે આટલો પ્રેમ કરી શકે, તો જે ભગવાનનું સર્જન દેખાય છે એને પ્રેમ ના કરી શકે? સહજ છે, સ્વાભાવિક છે. આ મનને પવિત્ર કરવાનું એકમાત્ર કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત છે. શરીરને સુંદર કરવા માટેના ઘણા સાધનો સમાજમાં મળે છે, પણ આ મનને સુંદર બનાવવા માટેનું એકમાત્ર સાધન શ્રીમદ ભાગવત છે. ભાગવત શ્રવણ કરવાથી મન પવિત્ર થાય છે. અને કહું, આ કથા તો એવી છે ને કે દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહેવા જઈ રહ્યા છે, એટલામાં જ વિમાનો ઉતર્યા સ્વર્ગમાંથી. દેવતાઓ નીચે ઉતર્યા અને અમૃતનો કળશ લઈને આવ્યા અને કહ્યું, સુખદેવજી, આ પરીક્ષિત મહારાજને મૃત્યુનો ડર છે ને, લો મહારાજ, આ સ્વર્ગનું અમૃત પી લો, અમર બની જશે. પરીક્ષિત મહારાજ વિચાર કરવા લાગ્યા, પણ બદલામાં તમને શું જોઈએ? બદલામાં બીજું કાંઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ. અને ત્યાં કથા સાંભળી. પરીક્ષિત મહારાજ વિચાર કરે છે, વસુધા કો કથા લોકે કો કાચ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્ય એવમ તદા દેવાન જહાસ. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણિ. કહ્યું, અમર બનીશ પણ અભય બનીશ. દીર્ઘ જીવન થશે પણ દિવ્ય જીવન થશે. લાંબુ જીવન થાય. ઘણાને પૂછો લાયકાત શું, તો કે ઉંમર લાયક, એના સિવાય બીજી કોઈ લાયકાત નથી. કેવલ લાંબુ જીવવું જ પૂરતું નથી, એ દિવ્ય જીવન હોય. કહ્યું, મારે તો કથામૃતનું પાન કરવું છે. સ્વર્ગના દેવતાઓને પણ દુર્લભ છે આ ભાગવતની કથા. કહ્યું કે આ ભાગવત કથાના શ્રવણની વિધિ સ્વયં સનત કુમારોએ નારદજીને સંભળાવી. ફરી પ્રશ્ન કર્યો કે નારદજી પણ એક જગ્યાએ રહેતા નથી ને સનત કુમારો પણ એક જગ્યાએ રહેતા નથી, સતત પરિભ્રમણ કરતા રહે છે, તો આ સનત કુમારો ને નારદજીનો મેળાપ થયો ક્યાં? અને ત્યારે કથાને કહેતા દૂતજી બોલ્યા, એકદા હિ વિશાલાયા ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશોસ્તત્ર નારદમ. એક વાર બદ્રી વિશાલમાં આ સનત કુમારો, સનત સનંદન સનત કુમાર સત્સંગ માટે એકત્રિત થયા. અને જ્યાં સત્સંગની શરૂઆત કરવા જ જાય એટલામાં નારદજીને જતા જોયા. ઉતાવળા નારદજી ક્યાંક જઈ રહ્યા છે અને સંતના મુખમાં ચિંતન હોય, ભગવદ નામ હોય તો સમજમાં આવે, પણ નારદજીના મુખમાં ચિંતા દેખાય. આશ્ચર્ય થયું. પૂછ્યું, મહારાજ, આમ ઉતાવળા જાઓ છો ક્યાં અને ક્યાંથી આવી રહ્યા છો અને આમ ચિંતાતુર કેમ છો? અને ત્યારે નારદજી પોતાનું વૃત્તાંત સંભળાવતા બોલ્યા, આ પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો. બધા જ તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. માણસ આજે બધે જ જાય ને, એમ થાય કે અહીંયા જઈને શાંતિ મળશે, અહીંયા જઈને શાંતિ મળશે, પણ ઉલટાનું ઘણીવાર તીર્થોમાં જઈને વધારે મન બગાડીને આવે. એક વસ્તુ યાદ રાખજો, તીર્થોમાં જાઓ, મંદિરોમાં જાઓ, ધર્મસ્થાનોમાં જાઓ, પણ માણસોની અવ્યવસ્થાને કારણે ભગવાનમાં અભાવ લઈને ના આવતા. ઘણીવાર એવું થાય, લોકો જાય તીર્થોમાં પણ ત્યાં માણસોની અવ્યવસ્થા દેખાય, એમ થાય કે અહીંયા તો આમ છે, હવે તો આવવું જ નહીં. અરે અમે તો ગિરિરાજજીમાં ગયા ને ત્યાં તો આમ, એટલે હવે તો જવું જ નહીં. તમે તો નાથદ્વાર ગયા ને આટલી ભીડ, હવે તો જો. આ તો માણસની અવ્યવસ્થા છે, એમાં ભગવાન જોડે વેર બાંધવાની શું જરૂર છે? ઘણીવાર માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે આપણે તીર્થો માટે અભાવ લઈને આવતા. ક્યારે પણ આવી ભૂલ ન કરતા. કાં તમે વ્યવસ્થાનો ભાગ બની જાઓ, પણ ક્યારે પણ દુર્ભાવ લઈને ઘરે ન જાઓ. હા, ત્યાંની વ્યવસ્થા એવી હોઈ શકે, એ માણસો કરેલી છે. એ જો ઉત્તમ વ્યવસ્થા ન કરી શકે એમાં ભગવાનનો વાંક નથી. એટલે ક્યારે પણ કોઈ પણ તીર્થમાં જાઓ અને કોઈ પણ માણસોએ સંભાળેલી વ્યવસ્થાઓ અવ્યવસ્થા રૂપે લાગે તો ભગવાન માટે ક્યારે નબળું બોલતા નહીં, એ તીર્થ માટે ક્યારે નબળું બોલતા નહીં. વ્યવસ્થા માટે પ્રશ્ન કરી શકાય, તીર્થ માટે પ્રશ્ન ન કરી શકાય. ત્યાં ગંદકી છે તો માણસે ઉભી કરેલી છે,
ત્યાં જો લાઈન નથી તો માણસે ભીડ કરેલી છે, ત્યાં જો વ્યવસ્થા નથી તો માણસે ઊભી કરેલી વ્યવસ્થા છે. એમાં તીર્થનો કે ભગવાનનો કોઈ વાંક નથી. તો ઘણા લોકોને મેં એમ જોયા છે કે જ્યારે જ્યારે જાય ને કાંઈક કડવો અનુભવ ત્યાં રહેલા કોઈ પંડાનો કે કોઈ પૂજારીનો કે કોઈ મુખ્યાજીનો કે કોઈ વ્યક્તિઓની ક્યાંક કોઈ અવ્યવસ્થા યા કડવો અનુભવ થાય તો લોકો તીર્થો માટે નબળું બોલવા લાગે. તીર્થ સ્થાનો એ પવિત્ર સ્થાનો છે. આપણે પવિત્ર રહેવા નથી દીધા એ જુદી વાત છે. એમાં વાંક ભગવાનનો નથી, આપણો જ છે. કારણ કે તીર્થોને માનનારા લોકો જેટલા તીર્થોને બગાડે છે એટલા નહીં માનનારા લોકો નથી બગાડતા. અને તીર્થમાં એને જ જવું જેને તીર્થ યાત્રા કરવા જવું છે. ફરવાની બુદ્ધિ વાળા માટે ઘણા હિલ સ્ટેશનો ખાલી પડ્યા છે. જેને ખાલી ફરવા જ જવું છે, હવા ફેર કરવા, એને બને તો તીર્થોમાં જવું ટાળો. કારણ કે એની તીર્થ બુદ્ધિ નથી, એને ફરવા જવું છે. અને ફરવા માટેની જગ્યાઓ જુદી છે, યાત્રા માટેના સ્થાનો જુદા છે. જેને પોતાના પાપમાંથી મુક્ત થવું છે, પુણ્યનો સંચય કરવો છે, ભગવત નામને વધારવું છે, અંતઃકરણને પવિત્ર કરવું છે, આવા જેના લક્ષ્ય છે એને તીર્થોનો વાસ કરવો. કારણ કે તીર્થ એના માટે છે, તીર્થ ફરવાની જગ્યા નથી. અને જેનો જે રીતે વિકાસ થવો જોઈએ એ રીતે થવો જોઈએ. હમણાં વૃંદાવન બહુ ડેવલપ થઈ ગયું, બહુ બિલ્ડિંગો બની ગયા, બહુ મકાનો બની ગયા. મેં એ જ કહ્યું, વૃંદાવન છે, એનો વનની જેમ વિકાસ થવો જોઈએ, શહેરની જેમ નહીં. જે વસ્તુ જે છે એ રીતે જ એનો વિકાસ થાય. એમાં ઝાડ વાવવાથી ને વનરાઈઓ વધવાથી એનો વિકાસ કહેવાય. ઝાડ કપાઈને બિલ્ડિંગો બનવાથી એનું ડેવલપમેન્ટ ન કહેવાય. કારણ કે વન છે. મહત્વની વાત એ છે કે જ્યારે ધર્મસ્થાનોમાં તમે જાઓ છો ત્યારે ધર્મ બુદ્ધિ લઈને જાઓ છો. નારદજી ગયા છે તીર્થ યાત્રા કરવા માટે, અને બધા જ તીર્થોમાં ગયા અને બધે એક વસ્તુ કોમન દેખાઈ, અને એ હતી કલયુગનો પ્રભાવ દેખાયો. ક્યાંય શાંતિનો અનુભવ ન દેખાયો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાખંડ પ્રચુરે રોકે કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજી પણ કૃષ્ણાશ્રયમાં વર્ણન કર્યું કે જ્યારે તીર્થોમાંથી તીર્થત્વ જતું રહ્યું હોય એમ લાગે ત્યારે માણસે બહુ જ વિવેક બુદ્ધિ રાખવી. તીર્થોમાં પણ જાઓ, તમારું ગમે તેટલું સામર્થ્ય વધારે હોય, ગમે તેટલો ધન વૈભવ તમારી પાસે હોય, પણ જ્યારે જ્યારે સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની જરૂર વધારે પડે. તીર્થોમાં કઈ રીતે રહેવું? બને તો પોતાના ધનનો એવો દુરુપયોગ ન કરો કે મંદિરની કે તીર્થની વ્યવસ્થાઓ બગાડીને તમે આવો, ત્યાંના લોકોને તમે બગાડીને આવો, પૈસા ના મળે. કારણ તમે આપી શકો એમ છો, લાખો લોકો એવા છે કે જે આપી શકે એમ નથી. પણ તમે જો અવ્યવસ્થાઓ ઊભી કરીને આવશો તો ક્યાંક કોઈકનું અહિત કરીને આવો છો. અને એટલા માટે જયારે પણ તીર્થોમાં જાઓ, નારદજીએ જોયું જ્યાં જ્યાં હું તીર્થોમાં ગયો બધે જ કલયુગનો પ્રભાવ મને દેખાયો. અને કલયુગનો પ્રભાવ કઈ રીતે દેખાયો એનું વર્ણન કરતા નારદજી બોલ્યા છે, સત્યનો નાશ થઈ ગયો છે. લોકોને મનમાં એમ થઈ ગયું કે સાચું બોલીને તો જીવાય જ નહીં. સત્ય શબ્દ નથી, સત્ય ભાવના છે. આપણે સત્યને કેવલ શબ્દ માનીએ અધૂરી વ્યાખ્યા છે. સત્ય એ તો ભાવના છે, સત્ય એ વિચાર છે. અને એટલા માટે સાચું અને ખોટું એ બોલતા પહેલા આ સારું અને ખરાબ છે એનો વિચાર પહેલા કરી લે. કારણ કે ઘણી વાર સત્યનો દુરુપયોગ જ કરતા આપણને આવડે છે, સદુપયોગ ક્યારે નથી કરતા. પાછા લોકો એમ કે આપણે પાછળ વાત ના કર્યો, સીધે સીધું મોઢા પર કહી દઈએ, તો એ પણ કઈ કોઈ ગુણ નથી. તમે દોષ સીધે સીધો કયો, એના ગુણ ક્યારે સીધા મોઢા પર કહ્યા? તારી અંદર આ સારું છે. સત્ય જ્યારે જ્યારે બોલવું હોય એ ખરેખર કડવું બોલવું હોય છે ને, અપમાન કરવું હોય છે ને, કોઈનું દિલ દુખાવવું હોય છે ને, ત્યારે કેવલ સત્યના કપડા પહેરાવીને આપણા શબ્દોને ઉભા કરી દેતા હોય છે. બાકી સત્ય બોલવાનું ઇન્ટેન્શન આપણું નથી હોતું, આપણું ઇન્ટેન્શન તો અપમાન કરવાનું જ હોય છે. સત્યમ નાસ્તિ, સત્ય જતું રહ્યું. અને સત્યને પણ એવું કદરૂપું આપણે બનાવી દીધું કે લોકો સત્યથી દૂર રહેવા લાગે. માણસ ભાષાઓ ગમે તેટલી શીખી લે, ઇંગ્લિશ બોલી લે, ગુજરાતી બોલી લે, હિન્દી બોલી લે, મરાઠી બોલી લે, પણ સાચું ક્યાં બોલી લે છે? સાચું બોલતા ક્યાં આવડે છે?
આપણે બાળકો વધારે ભાષાઓ શીખે એના માટેની મહેનત બહુ કરીએ છીએ, પણ બાળકો સાચું બોલતા શીખે એના માટેના સંસ્કારોના પ્રયાસ નથી કરતા. અને તકલીફ એ છે, સંસ્કૃત શ્લોકો ગોખાવા પડે અને ગાળો આપમેળે આવડી જાય. માણસની તકલીફ શું છે, ક્યારે કોઈ શીખવાડવું પડે કે બેટા 4-5 શીખી લે, બાજુવાળા જોડે ઝઘડો થાય કામ લાગશે. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે, કોઈને મહેનત કરાવવી પડે. નથી શીખવાનું, એ સહજમાં આવડી જાય છે. અને જે ખરેખર શીખવા જેવું છે એના માટેના પ્રયાસો કરાવવા પડે, એના માટે બેસાડવા પડે, એના માટે ક્લાસીસ કરાવવા પડે. એમ પણ ઉત્તમ વસ્તુ પામવી પડતી હોય છે અને અધમ વસ્તુ સહજમાં આવી જતી હોય છે. કોઈને એમ કે સીધી લીટી દોરીને બતાવો તો બહુ મહેનત લાગે, પણ આડાવડા લીટા જ કરવા હોય તો એના માટે કઈ શીખવાની જરૂર નથી. પતન માટે કોઈ પ્રયાસની જરૂર નથી, ઉત્થાન માટે હંમેશા પ્રયત્નોની જરૂર હોય છે. અને એટલા માટે સત્યમ નાસ્તિ, સત્યને એટલું કદરૂપું આપણે બનાવી દીધું, લોકો સત્યને સ્વીકારવા તૈયાર નથી. અમે સેવા કરીએ, અમે ભક્તિ કરીએ, અમે ધર્મ કરીએ, પણ એને પણ એવું કદરૂપું ન બનાવી દો કે લોકોને આપણા સત્ય, આપણા ધર્મ, આપણી ભક્તિને કારણે ભગવાનમાં અભાવ આવવા લાગે. એ અડતો નહીં, એ દૂર રહે, એ આમ દૂર જા, એ આમ ખસી જા. આને અપ્રશ્ન કહેવાય. દૂર કરવાને ક્યારે અપ્રશ્ન કહેવાય? અપ્રસ તો એને કહેવાય ચલ તું નાહી લે, આપણે બંને ભગવાનના રસમાં ડૂબી જઈએ, એને કહેવાય અપ્રસ. સ્વીકારવાને અપ્રસ કહેવાય, તરછોડવાને અપ્રસ ન કહેવાય. આવું છે મારી સાથે, ચાલ તું અપ્રસ કર, તું સ્નાન કરી, આપણે બંને ભગવાનના રસમાં ડૂબી અને ઠાકોરજીની સેવામાં જોડાઈ. સ્વીકારે એને ધર્મ. તમારે જેને સુધારવો છે, સૌથી પહેલા જે જેવો છે એવો સ્વીકારતા શીખો. આપણે આવા સુંદર ધર્મને, આવા સુંદર ધર્માચરણને કેવું કદરૂપું બનાવ્યું. એટલે સત્યને જ્યારે જ્યારે તમે કદરૂપું બનાવો છો ત્યારે એ અગ્રાહ્ય બની જાય છે સમાજમાં. અને ક્યાંક પુષ્ટિ માર્ગ સાથે પણ આપણે એવું જ કર્યું. આ આચાર વિચાર આ બધા તો હિન્દુ ધર્મના નિયમો હતા, પણ આ બધું ઓઢી લીધું વૈષ્ણવોએ. કરવું જ જોઈએ, થવું જ જોઈએ, પણ એને કહેવાની રીત ખોટી હોય છે. ક્રોધ નહીં કરવો એ આજ્ઞા ભૂલી જઈએ છે, પણ અડવું નહીં એ યાદ રહે છે. અને જો કોઈ પ્રશ્ન અડી ગયું એવા ક્રોધમાં માણસ આવી જાય, તો ક્રોધ કરવાની ના પાડી છે એનું શું? ગોકુલનાથજી તો વચનામૃતમાં કહે છે કે ક્રોધ એ ચાંડાલનું રૂપ છે. જો અપરસમાં ક્રોધ આવે તો તમારી અપરસ છોડાઈ જાય, પાછું સ્નાન કરવા જવું પડે. એ ભૂલી જઈએ, પણ પેલો અડી ગયો એ યાદ રહે. આપણી અપરસ છોવાય છે એટલા માટે, કોઈ અડી ગયો એટલા માટે નહીં, કોઈ અડી ગયો એ ખબર પડી એટલા માટે છોવાઈ ગયો. અને તમે તો ઠાકોરજીની સેવામાં હતા, તમને ભાન કેમ રહ્યું કે કોઈ તમને અડીને ગયું? તમારું મન ભગવાનને છોડીને બીજે ગયું એટલે નાવા જવું પડે. એક ભાઈ હતા, એ કામ કરતા કોર્ટમાં બયાન આપવાનું, જુબાની આપવાનું. એટલે કોઈને ખોટી કોઈ પણ સાક્ષીની જરૂર પડે એટલે એ કોર્ટની બહાર જ બેઠા હોય, એટલે એમને પૈસા આપો એટલે આવીને જુબાની અથવા સાક્ષી આપી જાય. આ જ એનું કામ, આ જ એનો ધંધો. પોતે એમ બ્રાહ્મણ હતા, અને બ્રાહ્મણ હતા એટલે બ્રાહ્મણપણાનું બધું જ કાર્ય કરે, બધું આચાર વિચાર પાડે, બધું જ સાચવે, અને કામ કરે આવી ખોટી જુબાની આપે. હવે એકવાર સાક્ષીની જરૂર પડી, તુરંત પેલા વકીલે કહ્યું કે પેલા બેઠા હોય છે બ્રાહ્મણ, એને બોલાવી લો, એ સાક્ષી આપતા હોય છે, અને એમને ઉઠવામાં કઈ મોડું થયું હશે, એટલે સુતા હશે ઘરમાં, એટલે એને બોલાવવા માટે આવ્યા. અને સુતા હતા, અને કહ્યું કે જલ્દી ચાલો તમારે સાક્ષી આપવાની છે. અને સીધા નાયા ધોયા વગર સીધા કોર્ટમાં પહોંચી ગયા. અને કોર્ટમાં કઠેડામાં ઉભા રહ્યા, અને જજ આગળ ગીતાજી મૂકવામાં આવી એની આગળ, અને કહ્યું કે આના પર હાથ મૂકો ને સાક્ષી આપો. ત્યારે પેલા કહ્યું કે હાથ કઈ રીતે ગીતાજીમાં મૂકવું, હું હજી નાયો નથી. ગીતાજીમાં કયું ખોટું ન બોલાય એનું એને ભાન નથી, પણ નાયા વગર અડાય નહીં એનું ભાન છે. આપણા બધાની અપરસ પણ ક્યાંક એવી જ હોય છે. ક્રોધ ન કરાય એનું ભાન નથી, પણ અડાય નહીં એનું ભાન છે. આપણે સત્યને જ્યારે આપણે આવું કદરૂપ બનાવી દઈએ છીએ ત્યારે એ લોકો માટે અગ્રાહ્ય થઈ જાય. સત્યમ નાસ્તિ તપ, તપ જતું રહેવું. અને તપ એટલે શું કે જંગલમાં બેસીને આપણે તપ થોડી કરવાના છે. અને હવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવાય નથી દેવાના તમને. અત્યારના સમયનું તપની અમે તો એટલી જ વ્યાખ્યા કરીએ, ભગવાને જેવા સંજોગો અને જેવા સ્વજનો આપ્યા છે એમને ભગવાનનો પ્રસાદ માની અને હસતા મોઢે જીવી લેવું, એનું નામ જ તપ છે.
બાકી આને સુધારી દઉં, પેલાને સુધારી દઉં, આને શીખવાડી દઉં, આને સમજાવી દઉં, આ બધાની માથાકૂટમાં પડ્યા ને તો આખો જીવન આમાં જ જતું રહે. આપણે આપણી જાતને સુધારી લઈએ ને એ ઘણી મોટી સિદ્ધિ છે. કોઈ કોઈને બદલી શકવાનું નથી. હા, પ્રયાસ કરીએ કે કોઈની અંદર સદગુણ કે દુર્ગુણ જાય, એના માટેના પ્રયાસ થાય. પણ તપ એ છે કે સહન કરતા શીખો. સહન કરી લેવું એ જ સૌથી મોટું તપ છે. આનાથી મોટું કોઈ તપ નથી. તપ શૌચમ, પવિત્રતા જતી રહી. સ્વચ્છતા ઉપર ભાર મૂકીએ ને હોવી જ જોઈએ સ્વચ્છતા, સાથે સાથે પવિત્રતા પણ હોવી જોઈએ. તમારું ઘર એક વૈષ્ણવનું ઘર છે અને સાધારણ વ્યક્તિ અને એક વૈષ્ણવના ઘરમાં શું ફરક છે? એ કોઈ પાત્રમાં ગંદુ જળ પડ્યું હોય, કોઈ પશુ આવે તે ગંદુ જળ પણ પાત્રમાંથી પી જ લે, એ કઈ ગાળવા ના બેસે. આ પશુ. કોઈ માણસે જળ પીવા આવે તેમ થાય કે ના તો ગંદુ જળ છે, લાવ આને ગાળીને ચોખ્ખું કરું, આને ઉકાળીને ચોખ્ખું કરું. એને ગાળીને પીએ માણસ. પણ વૈષ્ણવ આવે તો પહેલા એ જુએ આ પાત્ર એઠું તો નથી ને, ગમે તેનું અડેલું તો નથી ને, આ પાણી કોઈ અપવિત્ર વ્યક્તિએ તો સ્પર્શ નથી કર્યો ને. અને જે પવિત્રતાનો વિચાર કરીને સ્વીકારે એ વૈષ્ણવ છે. આ ફરક છે. માનવતા જ્યારે 16 કળાએ બૌદ્ધિક રૂપે, આધ્યાત્મિક રૂપે, વૈચારિક રૂપે ખીલે એ અવસ્થાને વૈષ્ણવતા કહીએ છીએ. વૈષ્ણવ એ કોઈ જુદા દુનિયામાંથી આવેલો માણસ નથી. એ જ્યારે પોતાની બૌદ્ધિક, પોતાની આધ્યાત્મિક, પોતાની સામાજિક, પોતાની વૈચારિક આ કળીઓને ખીલવી અને પોતાનો સર્વાંગી વિકાસ કર્યો હોય જેને, એને આપણે વૈષ્ણવતા કહીએ છીએ. અને આવા વૈષ્ણવ એનું ઘર જ્યારે હોય ત્યારે એ વૈષ્ણવના ઘરનો શું ફરક હોય એનો વિવેક આપણે વિચારવો છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે થોડીક પવિત્રતા, કમથી કમ આપણા ઘરનું માટલું તો એટલું પવિત્ર રાખીએ કે કોઈ બ્રાહ્મણ કે કોઈ વૈષ્ણવ આવે તો એને પાણી પાઈ શકે. પવિત્રતા આવશ્યકતા છે. સત્યમ નાસ્તિ તપા શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરા કાકુટ ભાષણ. લોકો કેવલ પેટ ભરવા માટે જીવા લાગે. જીવનનું લક્ષ્ય એક જ રહી ગયું, બસ મારું પેટ ભરાય, મારી જરૂરિયાતો પૂરી થાય. પણ જરૂરિયાતો માણસને દોડાવતી નથી, એની ઈચ્છાઓ દોડાવે છે. અને જેટલી માણસની ઈચ્છાઓ વધારે એટલું એની દોટ વધારે. હા, જીવનમાં સુખી થાઓ, પ્રગતિ સાધો, એની કોઈ ના નથી. પણ પ્રગતિ સાધવામાં પોતાની સદગતિ ન ભૂલી જઈએ, એની સાવધાની ચોક્કસ રાખવી.